નમસ્કાર ખેડૂત મિત્રો, હું કુલદીપ જાવિયા કૃષિ ચર્ચા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણા માટે ખેડૂતલક્ષી માહિતી લઈને આવ્યો છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મગફળીના પાકમાં નિંદામણ નાશક કઈ રીતે કરવું જોઈએ અથવા કયા કયા નિંદામણ નાશકનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને મગફળીમાં નિંદામણનો આપણે અટકાવી શકીએ છીએ। તો જનરલી મુખ્યત્વે સૌથી પહેલાં તો નિંદામણ એટલે શું? નિંદામણ એટલે મગફળીના પાક સિવાય જે અન્ય કોઈ પણ પ્રકારનો પાક કે ઉગે છે કે લાંબા પાનવાળા, પત્તી પાનવાળા, ગોળ પાનવાળા કે જે મગફળી સિવાયના કોઈ પણ જે પાક ઉગે છે એને આપણે નિંદામણ તરીકે ઓળખીએ છીએ। તો આને આપણે દૂર કરવા જરૂરી છે જેથી કરીને મગફળીના પાકને નુકસાન ના કરે અને એનું ઉત્પાદન વધારી શકાય છે। તો સૌથી પહેલાં વાત કરીએ કે બને ત્યાં સુધી અમારા તરફથી એવી સલાહ છે કે નિંદામણ નાશક જે દવાઓ છે એનો ઓછો ઉપયોગ કરીને પણ જો આપણે નીંદણને દૂર કરી શકતા હોય અથવા આપણે કહીએ કે હાથી હાંકવું કહીએ ખેડ કરીને પણ જો નિંદામણને દૂર કરી શકતા હોય તો એ બહુ ઉપયોગી અને સૌથી વધારે મહત્ત્વનો ભાગ છે। પણ અત્યારે ઘણા ખેડૂતો કહેતા હોય છે કે અમારું ખેતર બહુ ખડધારી ખેતર છે એમ કહેતા હોય છે કે જેમાં ખડ ખૂબ વધારે પ્રમાણમાં ઉગે છે કે એટલે કે નીંદણનો ઉપદ્રવ ખૂબ વધારે હોય છે। તો તેને અટકાવવા માટે માર્કેટમાં અત્યારે ઘણી બધી નિંદામણ નાશક દવાઓ પણ અવેલેબલ હોય છે કે જેનો ઉપયોગ કરવાથી આપણે નિંદામણને દૂર કરી શકીએ છીએ। તો એમાં કયા કયા પ્રકારની દવાઓ આવે છે એના વિશે વાત કરીએ તો મુખ્યત્વે નિંદામણ નાશકમાં બે પ્રકારની દવા હોય છે, પ્રી ઇમર્જન્સ અને પોસ્ટ ઇમર્જન્સ દવાઓ। પ્રી ઇમર્જન્સ દવાઓ એટલે કે મગફળીનું ઉગાવો આવે એની પહેલાં જે દવા છાંટવામાં આવે એને પ્રી ઇમર્જન્સ તરીકે ઓળખીએ છીએ। અને પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ એટલે કે પોસ્ટ ઇમર્જન્સ દવાઓને કઈ રીતે ઓળખાય કે જે મગફળીનો પાક ઉગી ગયા પછી જે વાપરવામાં આવે છે એને પોસ્ટ ઇમર્જન્સ દવાઓ તરીકે ઓળખીએ છીએ। તો સૌથી પહેલાં વાત કરીએ કે પ્રી ઇમર્જન્સ દવાઓમાં કઈ કઈ દવા આવે છે અને એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ। તો સૌથી પહેલાં મહત્ત્વની દવા છે પેન્ડીમિથાલિન। એમાં જે પેન્ડીમિથાલિન બે પ્રકારની આવે છે, 30% અને 38%, એટલે કે ખેડૂતો મુખ્યત્વે ઘાટું અને આછું પેન્ડી બે તરીકે ઓળખતા હોય છે। તો જે આ પેન્ડીમિથાલિન દવા છે એ લાંબા પાનનું ઘાસ હોય છે, પત્તી પાનનું ઘાસ હોય છે, એના નિયંત્રણ માટે વપરાય છે। અને આ છે જે મગફળીનો પાક ઉગ્યા પહેલાં છાંટવાની દવા હોય છે કે જ્યારે તમે મગફળી કોરામાં અથવા વરસાદ થયા પછી વાવણી કર્યા પછી જ્યારે ખેતરમાં પહેરી દઈએ છીએ, મગફળીનું વાવેતર કરી દઈએ છીએ ત્યારે 2-3 દિવસમાં જ આ દવાનો ઉપયોગ કરવાનો હોય છે। અને જે પેન્ડીમિથાલિન 30% દવા છે એ ભીનામાં વાપરવાની દવા છે કે ભાઈ પાણી પાયા પછી એનો ઉપયોગ કરવો જોઈએ। અને જે 38% એટલે કે ઘાટું પેન્ડી છે એ કોરામાં વાપરવાની દવા હોય છે કે જ્યારે ખેતર કોરું હોય વાવેતર થઈ ગયા પછી ત્યારે આ દવાનો ઉપયોગ કરવાનો હોય છે। આ દવા છે એ સાંકડા પત્તીના પાનને કંટ્રોલ કરે છે અને જે મગફળીનું ઉગાવો આવી જાય એની પહેલાં વાપરવાની દવા છે। પણ આમાં જો ઘણી વખત ખેડૂતો કહેતા હોય કે અમારે ગોળ પન્નાનું પણ ઘાસ થાય છે તો ગોળ પન્નાના ઘાસને દૂર કરવા માટે કઈ દવા વપરાય છે તો ઓક્સીફ્લોરપેન કે અત્યારે મુખ્યત્વે ખેડૂતો ગોળના નામથી એને ઓળખે છે તો એ છે ગોળ પટ્ટાના પાનને નીંદણને દૂર કરતી દવા છે। પણ એનો ઉપયોગ તમે ગોળ પત્તાનું પાન ઘાસ ઉગ્યા પછી કરો તો જ કામ આપે છે, એ કોઈ પણ ઘાસ ઉગ્યા પહેલાં કામ આપતી નથી। જેવી રીતે પેન્ડીમિથાલિન કોરામાં છાંટોને કામ આપે છે એવી રીતે આનું કામ નથી। એટલે 3-4 દિવસ પછી મગફળીના વાવેતર પછી 4 દિવસ પછી જ્યારે કોઈ પણ પાક નીંદણનું ઇમરજન્સ થયું હોય કે જમીનમાં ઉપર ગોળ પાનનું ઘાસ દેખાતું હોય તો ગોળનો ઉપયોગ કરવો જોઈએ। અથવા ઘણી વખત ખેડૂતો હજી એક ત્રીજો ઓપ્શન પણ છે કે પેરાકોટ ડાયક્લોરાઇડ નામની જે દવા છે આપણે પેરાકોટ કહે છે એનો ઉપયોગ કરવાથી પણ બધું નિંદામણ દૂર થઈ જાય છે। એનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ કે મગફળીના વાવેતર કર્યા પછી 3 થી 4 દિવસમાં મુખ્યત્વે નિંદામણ બહાર આવી ગયું હોય છે અને મગફળીનો ઉગાવો 7 થી 8 દિવસમાં આવતો હોય છે તો 3 થી 4 દિવસ પછી જે પેરાકોટ ડાયક્લોરાઇડ છે એનો 80 ml પ્રમાણે પણ ઉપયોગ કરી શકાય છે। અને જે પેરાકોટ ડાયક્લોરાઇડ છે એ બધા જ પ્રકારના ખડનો નાશ કરે છે અને એ વસ્તુ એવી છે કે મગફળી ઉગ્યા પછી વાપરી શકાતી નથી કે જેટલી વસ્તુ લીલી દેખાતી હશે એ બધાને આ દવા નાશ કરે છે। એટલે આ વાત થઈ પ્રી ઇમર્જન્સ કે મગફળીનો ઉગાવો આવ્યા પહેલાં આપણે કયા કયા પ્રકારની દવા વાપરવી જોઈએ। પણ ઘણી વખત ખેડૂતો કહેતા હોય છે કે ભાઈ આપણે વારો આવ્યો નથી અથવા પાછળથી પણ વધારે પડતું ખડ જોવા મળે છે તો કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ તો એ પોસ્ટ ઇમર્જન્સ દવા તરીકે ઓળખાય છે કે પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ કયા કયા છે અને એનો કયા સમયે ઉપયોગ કરવો જોઈએ। તો એ મુખ્યત્વે 18 થી 20 દિવસ અથવા 25 દિવસ પછી મગફળીના પાકની સાથે જ્યારે ખડ દેખાતું હોય ત્યારે વપરાતી દવાને પોસ્ટ ઇમર્જન્સ કહેવાય છે। એમાં મુખ્યત્વે ઇમિજાથાઇપર પ્લસ ક્વિઝાલોફોપનું જે ટેકનિકલ આવે છે આ બંનેનું મિશ્રણ છે અથવા નકરું ઇમિજાથાઇપર છે, આ બધા ટેકનિકલનો ઉપયોગ કરવો જોઈએ જેના ડોઝ અલગ અલગ ટેકનિકલ પ્રમાણે હોય છે કે જેના ઉપયોગથી તમે શું કરી શકો છો કે પાછળથી જે મગફળીના પાકની સાથે સાથે જે ઉગ્યું હોય છે ઘાસ એને પણ દૂર કરે છે। હવે ઘણી વખત ખેડૂતનો પ્રશ્ન એવો હોય છે કે અમારે હેમૂરું વધારે છે કે જે શેષમૂળ તરીકે ઓળખાય છે તો શેષમૂળના નાશ માટે કયું ટેકનિકલ વાપરવું જોઈએ કે જેથી કરીને તમારે વધારે મગફળીના પાકમાં રિઝલ્ટ મળી શકે અને શેમૂળું બળી જાય તો એના માટે ઇમિજાથાઇપર છે પ્લસ જે આપણે ટળગાવાળું ટેકનિકલ ક્વિઝાલોફોપ કહેવાય છે એના બંનેના મિશ્રણ કરવાથી તમને આ જે હેમૂળું છે એમાં તમને સારું રિઝલ્ટ મેળવી શકો છો અને હેમૂળુંનો નાશ કરી શકીએ છીએ। આ પણ બધી દવા 25 દિવસના મગફળીના પાક પછી વાપરવામાં આવે છે। હવે ઘણી વખત ખેડૂતોનું કહેવું એવું હોય છે કે અમારા ખેતરમાં
આ સૈયાનો વધારે પડતો પ્રશ્ન જોવા મળે કે ભાઈ સૈયા છે તો એની જ્યારે એમાં કયું વાપરવું જોઈએ ટેકનિકલ, તો એમાં જે BSFનું 62 ગ્રામ આવે છે એ દવા વાપરવી જોઈએ કે જેથી કરીને એ આપણે સૈયામાં સારું એવું રિઝલ્ટ આપે છે અને સૈયાનો નાશ કરે છે. તો આ જે વાત હતી કે મગફળીમાં પહેલાં કઈ દવા વાપરવી જોઈએ નિંદામણ નાશક માટે અને પછી કઈ વાપરવી જોઈએ, પણ સૌથી મહત્ત્વની વાત છે કે એક અગત્યનો પ્રશ્ન હોય છે કે મગફળીમાં સમયસર તમારે નિંદામણ નાશકનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તમે યોગ્ય નિંદામણનો નાશ કરી શકો છો. જો ઘણી વખત એવું થઈ જાય કે ખેડૂતો કહેતા હોય કે ભાઈ અમારે ઘાસ બળ્યું નથી, જો ઘાસ ખૂબ મોટું થઈ જાય તો એના નિંદામણ નાશક દવા પણ કામ આપતી નથી. એટલે જ્યારે યોગ્ય 4 થી 5 પત્તીનું ઘાસ અથવા 3 થી 4 ઇંચનું ઘાસ હોય એવડું હોય ત્યારે જ તમારે ઘાસને નિંદામણ નાશકનો ઉપયોગ કરી દેવો જોઈએ. અને અમે ઘણી વખત ખેડૂતોનો એવો પણ પ્રશ્ન હોય છે કે ભાઈ 25-30 દિવસે નિંદામણ નાશક દવા વાપર્યા પછી મગફળી પીળી પડી ગઈ છે અથવા પાછી પડે છે. તો આ એક જનરલ વસ્તુ છે, એનાથી ડરવું નહીં. 2 થી 3 દિવસ પછી અથવા સારું કોઈ ન્યુટ્રિશન આપવાથી પાછી મગફળી હતી એ જોશમાં આવી જશે ને સારી એવી લીલોતરી મગફળીમાં જોવા મળે છે. હવે ઘણી વખત એવું હોય કે ફૂલ ફાલ ઉપર આવી ગયું, મગફળી 50 દિવસ અથવા 60 દિવસની થઈ ત્યારે પણ ઘણા ખેડૂત કહેતા હોય કે આપણે નિંદામણ નાશક વાપરવી, તો ત્યારે અમારા તરફથી એવી સલાહ છે કે ત્યારે નિંદામણ નાશકનો ઉપયોગ ન કરવો જોઈએ જે વધારે પડતું મગફળીને પણ નુકસાન કરે છે. તો આ વાત થઈ નિંદામણ નાશકની, પણ બને ત્યાં સુધી અમારા તરફથી એવી સલાહ છે કે જો તમારા ખેતરમાં તમે ખેડ કરીને નિંદામણનો નાશ કરી શકતા હોય અથવા નિંદામણ જાતે મેન્યુઅલી મજૂર દ્વારા કરાવી શકતા હોય તો એનો ઉપયોગ વધારે કરવો જોઈએ, કારણ કે નિંદામણ નાશક દવા છે જમીનને પણ બગાડ કરે છે. તો આમાં આપણે આ વિડીયોમાં બધી વાત કરી કે મગફળીમાં કઈ કઈ નિંદામણ નાશક દવા વાપરવી જોઈએ, પ્રી ઇમરજન્સ દવા અને પોસ્ટ ઇમરજન્સ દવા અને નિંદામણને દૂર કરવું કઈ રીતે કરી શકાય એની વાત થઈ. જો તમને આ માહિતી સારી લાગી હોય ખેડૂત મિત્રો તો આ માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચાડો, બીજા ગ્રુપમાં પણ વિડીયો શેર કરો, આ વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. નમસ્કાર.